નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. સામાજિક વિજ્ઞાનનો પાઠ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ એમની સિરીઝ આપણે શરૂ કરી રહ્યા છીએ. પાઠની અંદર કયા ટોપિકો ચર્ચવાના છે એ આપણે જોઈએ તો પ્રથમ છે ભાવ વધારાના કારણો, ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાય, ગ્રાહક જાગૃતિ, ગ્રાહકનું વિવિધ પ્રકારે થતું શોષણ, ગ્રાહકોના અધિકાર અંગેનો કાયદો, ગ્રાહક સુરક્ષાના ઉપાય અને આંતરરાષ્ટ્રીય ગ્રાહકોના અધિકાર માટે જે સંસ્થાઓ સ્થપાઈ છે એમના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો જે મિત્રો ચેનલ સાથે નવા છે એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આવતા બેલ આઇકનને દબાવો, જેથી તમને અમારા દરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. ઉપરાંત જે મિત્રો આ વિડીયો પ્રથમવાર જોઈ રહ્યા છે તેઓને જણાવવાનું કે ઓલરેડી આપણી ચેનલ પર સામાજિક વિજ્ઞાનના જે આગળના ચેપ્ટરો છે એ દરેકે દરેક ચેપ્ટરોના વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે. તો જે પ્રથમથી જ તૈયારી કરવા માંગે છે તેમને હું ચોક્કસ જણાવીશ કે તે શરૂઆતથી જ ચેપ્ટર વાઇઝ વિડીયો જોવાનું શરૂ કરે તો તમને સમજવામાં પણ સરળતા રહેશે અને તમારો સિલેબસ પણ કમ્પ્લીટ થતો જશે. તો શરૂ કરીએ આપણે. પ્રથમ પ્રશ્ન છે, ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધરૂપ પણ છે, સમજાવો. મિત્રો, આ પ્રશ્ન તમને એ રીતે પણ પૂછાઈ શકે કે આર્થિક વિકાસમાં ભાવ વધારાની સારી નરસી અસરો જણાવો. એટલે ભાવ વધારો જે છે એના પરિણામે આર્થિક વિકાસની અંદર તમને સારા પરિણામ પણ મળે છે અને ખરાબ પરિણામો પણ મળે છે. તો એની ચર્ચા તમારે કરવાની છે. તો જોઈએ એનો જવાબ કે સામાન્ય રીતે ભાવ વધારો થાય તો ઉત્પાદકોનો નફો શું થાય છે? વધે છે. સ્વાભાવિક છે કે કોઈ વસ્તુ એના ભાવમાં વધારો થશે તો જે એનું ઉત્પાદનની કિંમત છે એ તો એટલી જ રહેવાની છે, પરંતુ વેચાણ કિંમત વધી જશે એટલે એના ઉત્પાદનનો નફો શું છે એ વધી જશે. હવે નફો જે થાય છે એનો લાભ માટે તે શું કરશે તો કે નવા ઉત્પાદકીય સાહસો શરૂ કરશે અને નવું મૂડી રોકાણ કરવા પ્રેરાય છે. જે નફો એમને થયો છે એ નફાને કારણે એ પોતાનો નવો બિઝનેસ શરૂ કરશે અથવા તો નવો એકમ શરૂ કરશે અને એના પરિણામે એ નવું મૂડી રોકાણ કરશે. આને કારણે શું થશે તો કે ઉત્પાદનની પ્રવૃત્તિમાં વધારો થશે અને વપરાશી ચીજ વસ્તુઓના ઉત્પાદન તથા રોજગારીમાં વધારો થાય છે. રિલાયન્સની વાત કરીએ તો રિલાયન્સ જે છે એ સર્વપ્રથમ પેટ્રોલિયમ ક્ષેત્રે આવી, તો એ પછીથી એણે ટેલિકોમ ક્ષેત્રે, ત્યારબાદ આજે રિલાયન્સ મોલ અને રિલાયન્સ ફ્રેશ આ નામે પણ ચાલુ કરેલા છે, જેમાં એ શાકભાજી વગેરેના ક્ષેત્રે પણ રોકાણ કરે છે. તો જેમ એનો નફો વધતો જાય છે તેમ સતત એ નવા નવા રોકાણો કરી અને નવા નવા ઉદ્યોગોની સ્થાપના કરતા જતા હોય છે. ઉત્પાદકો અને વેપારીઓ તેની આવક વધે તો તેના કામદારોના વેતનમાં પણ વધારો કરે છે. આથી આમ જનતાની આવક વધે અને તેની ખરીદ શક્તિ વધે છે. સમજો કે આજે તમારી પાસે મહિને 10,000 રૂપિયા આવે છે તો તમે મેક્સિમમ એમાંથી 10,000 રૂપિયા ખર્ચી શકશો, પરંતુ જો તમારી પાસે 15,000 રૂપિયા આવે તો મહિને દાડે તમારી પાસે ખર્ચ કરવા માટેની રકમમાં વધારો થયો એટલે તમારી ખરીદ શક્તિ આપોઆપ વધી એવું કહી શકાય. તો આને કારણે જે આવક વધે છે તો આવકને કારણે ખરીદ શક્તિ વધે અને ખરીદ શક્તિ વધે તો જીવન જરૂરિયાતની વસ્તુ પાછળ ખર્ચ પણ કરી શકે છે. એને પરિણામે જે જીવન ધોરણનું સ્તર છે એ ઊંચું આવે છે અને આર્થિક વિકાસ એ વેગ પકડે છે. કારણ કે ખર્ચો વધુ કરશે તો એ અલગ અલગ ક્ષેત્રમાં જે વસ્તુઓની એને જરૂર છે એ દરેકે દરેક વસ્તુઓનું શું કરશે? રોકાણ કરશે અને પોતાના ઘરમાં એ લાવશે. એના આધારે એની જે જીવનશૈલી છે એ જીવનશૈલીમાં ચેન્જીસ આવતા હોય છે. આને કારણે એવું કહી શકાય કે જે સ્થિર ભાવ વધારો છે એ વિકાસનો પોષક બને છે. તો સર્વપ્રથમ અને સૌથી મોટી એવી શરત શું છે તો કે ભાવ વધારો સ્થિર હોવો જોઈએ. સ્થિર એટલે એક જ સરખા દરથી એ વધતો હોય તો તે ભાવ વધારાને સ્થિર ભાવ વધારો કહેવાય. પણ સતત ડિમાન્ડ કરતાં એ વધતો જ જાય તો એવો ભાવ વધારો કેવો હોય છે? નુકસાનકારક હોય છે. હવે જોઈએ એની નેગેટિવ અસરો કે બધી જ ચીજવસ્તુ અને સેવાઓની ભાવ સપાટીમાં એકસાથે સતત ઊંચા દરે વધારો થાય છે ત્યારે ચીજવસ્તુ અને સેવાઓનું કુલ ઉત્પાદન તાત્કાલિક થતું નથી. આ સ્થિતિમાં નાણાંનો પુરવઠો ઝડપથી વધે છે ત્યારે ખૂબ વધારે નાણું ખૂબ થોડી વસ્તુઓને પકડવા પાછળ પડે ત્યારે ફુગાવાજનક ભાવ વધારો સર્જાય છે. કેવી રીતે સમજો કે ધારો કે કોઈ વિસ્તારની અંદર ટ્રક ચાલકોની હડતાલ છે તો ટ્રાન્સપોર્ટેશનની સિસ્ટમ ખતમ થઈ જશે. તો એને પરિણામે શું થશે કે લોકલ માર્કેટની અંદર શાકભાજી વગેરેની અછત સર્જાય છે. તો આને પરિણામે એ લોકલ માર્કેટની અંદર શાકભાજીના ભાવમાં અનહદ વધારો થાય છે અને એને કારણે એવું થાય છે કે જે ગરીબ લોકો છે એ શાકભાજી એફોર્ડ કરી શકતા નથી. તો માર્કેટની અંદર નાણાંનો પુરવઠો છે પરંતુ શાકભાજીનો પુરવઠો છે નહીં. તો આને પરિણામે મોટાભાગના લોકો શું કરશે તો કોઈ એક શાકભાજી
અથવા તો જેટલું શાકભાજી માર્કેટમાં અવેલેબલ છે એને ખરીદવા માટે મોં માંગી કિંમત આપવા તૈયાર થઈ જશે અને સામે પક્ષે જે વેપારીઓ છે એ પણ એનો લાભ લેતા હોય છે. ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન તમે જોતા હો છો કે ઘણી વખત ડુંગળીના ભાવ આસમાને પહોંચી જતા હોય છે. કારણ તો કે અમુક વિસ્તારમાં જ્યાં ડુંગળીનું પુષ્કળ ઉત્પાદન થતું હોય છે એ વિસ્તારમાં જો કોઈ નેચરલ ડિઝાસ્ટર આવે કે પૂર આવ્યું છે અથવા તો અતિવૃષ્ટિ થઈ અને ડુંગળીના પાકને નુકસાન થયું, આવું બધું થાય તો એના પરિણામે શું થશે કે વેપારીઓને ખબર હોય છે કે હવે માર્કેટમાં નવો પાક આવવાનો છે નહીં, નવું ઉત્પાદન આવવાનું નથી, એટલે જે જૂનું ઉત્પાદન છે એનો સંગ્રહ કરે અને કૃત્રિમ અછતનું સર્જન કરે છે, જેને પરિણામે સખત ભાવ વધારો જોવા મળે છે. તો આ ભાવ વધારો એ ફુગાવાજનક ભાવ વધારો કહેવાય છે. ચીજ વસ્તુઓ અને સેવાઓના ભાવમાં થતી મોટી ઉથલપાથલો ખર્ચ, આવક અને ઉત્પાદનના સાધનોની કિંમતોની ગણતરી અને તેની ફાળવણીને તેમજ નાણાંના પુરવઠાને અસ્તવ્યસ્ત કરી અર્થતંત્રના વિવિધ ક્ષેત્રમાં વિષમતા સર્જે છે. જે ચીજ વસ્તુઓ છે અને સેવાઓ છે એની ભાવમાં વધારો થાય તો જે મોટી ઉથલપાથલ થાય છે એને કારણે ખર્ચ, આવક અને ઉત્પાદનના સાધનોની કિંમત, એની ગણતરી તથા ફાળવણી અને નાણાંનો પુરવઠો એને અસ્તવ્યસ્ત કરી નાખે છે. આથી અર્થતંત્રના જે અલગ અલગ ક્ષેત્રો છે એમાં વિષમતાનું સર્જન થાય છે. તો આના પરથી કહી શકાય કે ફુગાવાજનક ભાવ વધારો એ દેશના આર્થિક વિકાસમાં અવરોધરૂપ બને છે. જો ભાવ વધારો સ્થિર હશે તો પોષક બને છે, જો ભાવ વધારો ફુગાવાજનક હશે તો અવરોધરૂપ બને છે. નેક્સ્ટ પ્રશ્ન છે, ભાવ વૃદ્ધિના કારણોની વિગતે ચર્ચા કરો. તો પહેલું કારણ છે નાણાંના પુરવઠામાં વધારો થવો. દેશના અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે ત્યારે લોકોની આવક વધે અને ખરીદ શક્તિ વધે, એને પરિણામે ચીજવસ્તુ અને સેવાઓની માંગમાં વધારો થાય છે. પરંતુ એ જ સમયે કુલ પુરવઠામાં તાત્કાલિક વધારો થતો નથી. સમજો કે જે પરિસ્થિતિ અત્યારે છે એ પરિસ્થિતિની અંદર લોકો પાસે ખર્ચ કરવા માટે માર્કેટમાં જવાની કોઈ પરમિશન છે નહીં, તો એમની પાસે આજે ખર્ચ કરવા માટે રૂપિયાની એક તરફથી આવક પણ બંધ થઈ ચૂકી છે, તો સામા પક્ષે ખર્ચ કરવા માટેના રસ્તાઓ પણ બંધ છે. પરંતુ વિચારો કે એમની પાસે આવક સતત ચાલુ હોય, કોઈને કોઈ ક્ષેત્રમાંથી એમની પાસે આવક આવી રહી છે પરંતુ એ ખર્ચ નથી કરી શકતા, તો જેવું લોકડાઉન ઉઠે એટલે એ ખર્ચ કરવા માટે માર્કેટમાં દોડી જશે. પરંતુ માર્કેટમાં એમને જે વસ્તુ જોઈએ છે, જે ચીજ વસ્તુ કે સેવાની જરૂર છે, એ ચીજ વસ્તુ કે સેવા ઉપલબ્ધ છે નહીં. તો એના પરિણામે શું થશે કે એ એમની પાસે જે નાણાંનો પુરવઠો છે એનો દુરુપયોગ કરશે અને જેટલી સેવા કે ચીજ વસ્તુ ઉપલબ્ધ છે એની મોં માંગી કિંમત આપીને એ ખરીદી લેશે. તો આના કારણે ભાવ વધારાનું એક પરિબળ સર્જન પામશે. તો નાણાકીય પુરવઠામાં થયેલો જંગી વધારો અને ચીજ વસ્તુના ઉત્પાદન તથા પુરવઠામાં થયેલો અપૂરતો વધારો એ ભાવ વૃદ્ધિનું એક કારણ છે. બીજું તો કે સરકારના યોજનાકીય અને બિન યોજનાકીય ખર્ચમાં થતો વધારો એ ખાદ્ય પુરવણી દ્વારા નવા નાણાંનું સર્જન કરીને નાણાંનો પુરવઠો વધારે છે. જે યોજનાકીય અને બિન યોજનાકીય ખર્ચ એટલે કેવો, તો જે કોરોનાને કારણે લોકોને જે સહાય આપવામાં આવી, NFSA કાર્ડ ધારકોને 1000 રૂપિયા, દિવ્યાંગો અને વૃદ્ધોને 500 રૂપિયાની સહાય, જનધન ખાતા ધારકોને 500 રૂપિયાની 3 મહિનાની સહાય, તો આ જે સહાય આપવામાં આવી આ બધી બિન યોજનાકીય ખર્ચ કહેવાશે. તો આમાં વધારો થાય છે એટલે ખાદ્ય પુરવણી દ્વારા નવા નાણાંનું સર્જન કરીને નાણાંનો પુરવઠો વધારે છે. એટલે એ જે ખાધ પડે છે, મીન્સ ખાધ એટલે શું, તો 100 રૂપિયાનો તમે ખર્ચો કરો છો પરંતુ સામે આવક તમારી 80 રૂપિયા છે, તો 20 રૂપિયા તમારે માર્કેટમાંથી ઉછીના લેવા પડે છે. હવે એ 20 રૂપિયા તમે ક્યાંયથી લાવી નથી શકતા, તો સિમ્પલ સમજો કે તમને સરકારે પરમિશન આપી છે નોટો છાપવાની, તો તમે શું કરશો, 20 રૂપિયાની નોટ છાપી અને જે ખાધ સર્જાઈ છે એ ખાધને તમે પૂરી દેશો. તો અહીં સરકાર પણ કંઈક એવું જ કરે છે કે જે ખાધનું સર્જન થાય છે એને નાણાં પુરવઠા દ્વારા શું કરવામાં આવે છે, ભરપાઈ કરવામાં આવે છે. તો સરકાર દ્વારા પરોક્ષ રીતે નાણાંનો પુરવઠો વધે છે, તે સાથે લોકોની નાણાકીય આવક પણ વધે છે. જે હાલના સમયમાં થઈ રહ્યું છે એ આ જ કન્સેપ્ટને ફોલો કરે છે કે સરકાર પરોક્ષ રીતે નાણાંનો પુરવઠો માર્કેટની અંદર વધારી રહી છે, તો લોકોની આવક વધી છે, ઘરે બેઠા બેઠા પણ હજાર રૂપિયાની આવક થઈ રહી છે. તો આને પરિણામે શું થશે, તો કે ચીજ વસ્તુ અને સેવાઓની માંગમાં તાત્કાલિક વધારો થશે અને આર્થિક વિકાસ જે અત્યારે આપણો અટકી પડેલો છે એ આગળ વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે. માંગના પ્રમાણમાં પુરવઠો પ્રાપ્ત ન થાય તો બંને વચ્ચે અસમતુલા સર્જાય છે. માંગ વધે અને પુરવઠો ઘટે તો એનું પરિણામ શું આવે છે, ભાવ વધારો. અને જો ભાવ વધારો થાય તો ભાવ વધારાનો આપણે હમણાં પરિબળો જોયા કે જો એ સ્થિર ભાવ વધારો હશે તો વિકાસ કરશે, પરંતુ જો એ ફુગાવાજનક હશે તો આર્થિક વિકાસને રોકી દેશે. તો અહીં જે ભાવ વધારો થાય છે
એ ભાવ વધારો ઉપરાંત બેન્કો દ્વારા અપાતી સસ્તી લોન કે ધિરાણ એ લોકોના હાથમાં નાણાંનો પુરવઠો વધારે છે, જે ચીજ વસ્તુઓની માંગમાં વધારો કરીને ભાવ વૃદ્ધિ કરે છે. આમ ભારતમાં ભાવ વૃદ્ધિ એ કુલ માંગ અને કુલ પુરવઠા વચ્ચેની અસમતુલાનું પરિણામ છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ બીજું કારણ જે છે એ છે વસ્તી વૃદ્ધિ. તો દેશમાં ઝડપી વસ્તી વધારો થઈ રહ્યો છે, જેને લીધે ચીજવસ્તુ અને સેવાની માંગમાં ઉત્તરોત્તર વધારો થાય છે. આથી માંગ અને પુરવઠા વચ્ચે અસમતુલા સર્જાય તો ભાવ વૃદ્ધિનું સર્જન થાય છે. ત્રીજું છે નિકાસમાં વધારો. તો વિદેશના બજારોમાં દેશના ઉત્પાદનોની માંગ વધતા સરકાર નિકાસ વધારવા પ્રોત્સાહક પગલાઓ ભરે છે. એને પરિણામે નિકાસી ચીજવસ્તુની દેશમાં અછત સર્જાય છે, એટલે વસ્તુ બહાર જતી રહે. સમજો કે કોઈ ખેડૂત છે એ સ્ટાન્ડર્ડ ગ્રેડની દ્રાક્ષનું ઉત્પાદન કરે છે, તો એ દ્રાક્ષ લોકલ માર્કેટમાં વેચાવાને બદલે વિદેશી માર્કેટમાં એની ડિમાન્ડ રહી છે, તો સરકાર એ દ્રાક્ષને શું કરશે, વિદેશમાં એક્સપોર્ટ કરી આપશે. તો સ્થાનિક લેવલે એટલી દ્રાક્ષનું ઉત્પાદન ઓછું થઈ ગયું. તો જે બાકીની દ્રાક્ષ અહીં મળી રહી છે એના ભાવમાં આપોઆપ શું થશે, વધારો થશે, કારણ કે માંગ વધી છે પરંતુ પુરવઠો ઘટ્યો છે, એટલે પણ ભાવ વૃદ્ધિ જોવા મળે છે. ચોથું છે કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ. જે કાચો માલ આપણે પ્રાપ્ત કરીએ છીએ તો એની કિંમત વધે તો ઉત્પાદન ખર્ચ વધે, એને પરિણામે પણ ચીજ વસ્તુની કિંમત શું થાય છે, વધી જાય છે. આમ ચીજ વસ્તુઓનો ભાવ વધારો એ વેતન વધારાની માંગણી ઊભી કરે છે અને તે સંતોષવામાં આવે ત્યારે ચીજ વસ્તુના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે, જે ફરીથી ભાવ વૃદ્ધિમાં પરિણમે છે. આમ ભાવ વૃદ્ધિનું ચક્ર ચાલ્યા કરે છે. સમજો કઈ રીતે કોઈ એક કંપની વસ્તુ એક્સનું ઉત્પાદન કરી રહી છે અને આ એક્સનું ઉત્પાદન 1 યુનિટ દીઠ 100 રૂપિયા છે. એકચ્યુઅલમાં એ થવું જોઈએ 80 રૂપિયા, પરંતુ ઉત્પાદન થઈ રહ્યું છે 100 રૂપિયા. એમનો કાચો માલ મોંઘો મળી રહ્યો છે. તો હવે અન્ય લોકો જે 80 રૂપિયા ખરીદી કરી શકતા હતા એ હવે 100 રૂપિયા ખરીદી કરી શકશે નહીં. તો એને પોતાની આવક ઓછી લાગે છે, કારણ કે ખર્ચો કરી શકતા નથી. તો એ શું કરશે કે આવક વધારવા માટે અથવા તો એમનો જે પગાર છે, પગાર વધારાની માંગ સાથે હડતાલ પર ઉતરી જશે. અને કંપની જો એની પગાર વધારાની માંગણીને સંતોષે તો જે 80 રૂપિયા પગાર કર્મચારીને અપાતો હતો એના બદલે હવે 100 રૂપિયા પગાર અપાય છે, તો કંપનીના ઓવરઓલ ખર્ચમાં વધારો થયો. તો કંપની શું કરશે કે જે 20 રૂપિયાનો વધારો પગાર પેટે ચૂકવવામાં આવ્યો છે એ ઓવરઓલ છેવટે તો પાછો જે પ્રોડક્ટ છે, ઉત્પાદન છે, એના ઉપર જ આવી બેસશે. એટલે આ ચક્ર સતત ચાલ્યા કરે છે. તો આમ ભાવ વૃદ્ધિનું ચક્ર એ કાચા માલની ઊંચી કિંમતે જ્યારે પ્રાપ્ત થતી હોય છે ત્યારે દુષ્કર બની રહે છે, એને રોકી શકવું મુશ્કેલ થઈ જતું હોય છે. એ પછી પાંચમું ફેક્ટર છે કાળું નાણું. જે હિસાબી ચોપડે નહીં નોંધાયેલી એવી જે રકમ છે કે જેનો કરવેરો ચૂકવવામાં આવ્યો નથી, એવી બિનહિસાબી આવક એને કાળું નાણું કહેવાય છે. કાળું નાણું ધરાવતા લોકો ચીજવસ્તુ અને સેવાઓની માંગ વધારે છે, એને પરિણામે ભાવ વધારો થાય છે. કેટલીકવાર કાળું નાણું સંગ્રહખોરી અને સટ્ટાકીય પ્રવૃત્તિઓ માટે જરૂરી ભંડોળ પૂરું પાડે છે. આમ કાળું નાણું ભાવ વધારાને પોષે છે. અને કાળું નાણું ધરાવતી વ્યક્તિઓ આવકવેરાના હાથે પકડાઈ જવાની બીકે નાણાંને વહેલી તકે ખર્ચી નાખવાનું વલણ ધરાવે છે. અને મોટાભાગે આ નાણાં ક્યાં ખર્ચે છે તો કે મોજ શોખ અને વૈભવની વસ્તુઓ ભલે એ ગમે એટલી ઊંચી કિંમત ધરાવતી હોય છતાં એને ખરીદતા એ અચકાશે નહીં. તો આવી પરિસ્થિતિ એ જે તે ચીજ વસ્તુની ભાવ વૃદ્ધિ કરે છે. તો અહીં તમને ખ્યાલ છે કે અમુક ઉત્પાદનો જે છે, એપલનો આઈફોન એ સતત મોંઘા શા માટે મળે છે, તો એની અંદર જે ખર્ચો કરવાવાળા લોકો છે એ હાઈફાઈ લાઈફ જીવવાવાળા લોકો છે, એમની આવક પણ સારી એવી હોય છે. તો એવા લોકો એ મોબાઈલને ખરીદતા અચકાશે નહીં. તો સ્વાભાવિક છે કે આ પ્રોડક્ટનો ભાવ હંમેશા વધારે જ રહેશે. એટલે કાળું નાણું જે છે એ પણ એક ભાવ વધારાનું દ્યોતક બને છે. તો અહીં તમને પ્રશ્ન આ રીતે પણ પૂછાય કે કાળું નાણું ભાવ વધારાનું એક કારણ છે, સમજાવો. તો એને તમારે આ રીતે લખવાનું રહેશે. એ પછી છઠ્ઠો જ કારણ છે કે સરકાર દ્વારા ભાવ વધારો એટલે કે પ્રશાસિત ભાવ. તો સરકાર શું કરશે, વહીવટી આદેશ પાડી પેટ્રોલિયમ પેદાશ, કુદરતી ગેસ, કોલસો, લોખંડ પોલાદ, એલ્યુમિનિયમ, વીજળી, રાસાયણિક ખાતર, સ્ટેટ ટ્રાન્સપોર્ટ વગેરેના ભાવ વધારે છે. અને સરકાર દ્વારા અનાજ તથા અન્ય કૃષિ પેદાશોની પ્રાપ્તિ એના ભાવોમાં ટેકાના ભાવ વખતો વખત કરવામાં આવતો વધારો એ વસ્તુઓના ભાવમાં વધારો કરે છે. ખેડૂતોની આવક વધારવા માટેથી સરકાર શું કરશે તો કે જે ટેકાના ભાવ છે એ ટેકાના ભાવમાં વધારો કરશે, તો ખેડૂતોની આવક વધશે. પરંતુ માર્કેટમાં જ્યારે વસ્તુ આવશે સરકાર દ્વારા ખરીદાયા બાદ, તો એ માર્કેટમાં પણ એનો ભાવ શું થશે, આપોઆપ વધી જશે. તો આમ ઘણી વખત જે ભાવ વધારો છે એ સરકાર દ્વારા પણ પ્રેરિત હોય છે. અને ખાસ કરીને પેટ્રોલ ડીઝલમાં જે ભાવ તમે 1 રૂપિયો 2 રૂપિયા અને તાજેતરમાં જે 10 રૂપિયા એકસાથે વધારવામાં આવ્યા, તો એ શું બતાવે છે તો કે સરકાર પણ ઇકોનોમીની અંદર એક્ટિવલી પાર્ટ લેતી હોય છે અને ભાવ વધારામાં એ પણ એક મહત્ત્વનું પરિબળ બની રહેતી હોય છે.
એ પછી સાતમું ફેક્ટર છે કુદરતી અને માનવીય પરિબળો, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ, ધરતીકંપ, જેને તમે કહો છો રોગચાળો, ત્યારબાદ કુદરતી આપત્તિ, યુદ્ધ, તોફાન, આંદોલન, હડતાલ, તાળાબંધી, ભાંગફોડ કે ઔદ્યોગિક અશાંતિ જેવા કારણોસર ઉત્પાદનો ઘટે છે અને તેની અછત સર્જાય છે. આમ માંગના પ્રમાણમાં પુરવઠોનો ઘટાડો થતાં ભાવ વધારો થાય છે. હાલના સમયની વાત કરીએ તો કંઈક આનાથી ઉલટું દ્રશ્ય જોવા મળે છે કે કુદરતી ઘટના તો છે જ, રોગચાળાની પરિસ્થિતિ છે અને તાળાબંધીઓ પણ છે. આ ઉપરાંત ઔદ્યોગિક અશાંતિ પણ જોવા મળી રહી છે. તાજેતરમાં જે ગેસ ગળતર થયા, તો આ બધાને કારણે માંગની અંદર શું થવો જોઈએ? વધારો થવો જોઈએ. પણ હકીકતે શું થયું? શું તો કે જે પુરવઠો છે એ પુરવઠો સ્થગિત થઈ ગયો છે. એટલે લોકલ માર્કેટમાં પુરવઠો નથી, પરંતુ ઉત્પાદકો પાસે એનો ભરાવો થયો છે. તો લોકલ માર્કેટ સુધી પહોંચાડવું એ શક્ય નથી બનતું. એને પરિણામે ભાવમાં શું થયો? ઘટાડો થયેલો જોવા મળે છે. આ પછી આઠમું ફેક્ટર છે સંગ્રહખોરી અને નફાખોરી. તો અનાજ અને અન્ય આવશ્યક ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં અનિશ્ચિતતાઓ હોવાને લીધે અવારનવાર અછતની પરિસ્થિતિમાં ઊંચી કિંમતનો લાભ લેવાની વૃત્તિથી વેપારીઓ ચીજ વસ્તુની સંગ્રહખોરી કરે છે. જે સદ્ધર વેપારી હશે, ખમતીધર હશે, એ શું કરશે? તો કે મોટા પાયે રોકાણ કરી અને જે તે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુનો સંગ્રહ કરી લેશે અને માર્કેટની અંદર કૃત્રિમ અછતનું એ સર્જન કરશે. હવે જ્યારે કૃત્રિમ અછતનું સર્જન થશે ત્યારે પોતાનો જે જથ્થો છે એ જથ્થાને મોં માંગી કિંમતે માર્કેટની અંદર એ ઠાલવે છે. તો આ પ્રકારે પણ તમને ભાવ વધારો જોવા મળે છે. ભવિષ્યમાં અમુક વસ્તુના ભાવ વધવાના છે એવી અટકળ, અફવા કે આગાહીને લીધે ભવિષ્યમાં તે વસ્તુના ભાવ વધારાનો લાભ ઉઠાવવા ઉત્પાદકો અને વેપારીઓ તે વસ્તુની સંગ્રહખોરી કરી કૃત્રિમ અછત સર્જે છે અને એ પછી ગ્રાહકો પાસેથી ઊંચા ભાવો લઈ નફાખોરી કરે છે. આ જ પ્રકારનું વલણ હાલમાં ચીન દેશનું જોવા મળી રહ્યું છે. કોરોનાને કારણે કંપનીઓના ઉત્પાદનો ઠપ પડ્યા છે, ત્યારે એના વૈશ્વિક લેવલે શેર માર્કેટમાં એમની પ્રાઇસ ઘટી રહી છે. તો એનો ફાયદો ઉઠાવી અને કંપનીની જે વેલ્યુ છે એ વેલ્યુની અંદર ચીન દ્વારા મોટા પાયે રોકાણ કરવામાં આવી રહ્યા છે. જેમાંનું તાજું ઉદાહરણ છે HDFC લિમિટેડ. તો એમાં એમણે 1.01% શેર ખરીદ્યા. હવે થશે શું કે જ્યારે અર્થતંત્ર પાટે ચડી જશે ત્યારે એમના શેર ઊંચકાશે અને એવા ઊંચકાયેલા શેરનો લાભ લઈ અને ચીનના રોકાણકારો એમાંથી નીકળી જશે. તો એમનું જે મૂડી છે એ મૂડીમાં સખત વધારો થશે. ઉપરાંત જે પ્રકારે ક્રૂડના ભાવ વૈશ્વિક લેવલે ઘટી રહ્યા છે એ જોતાં ચીને 125 અરબ બેરલ જેટલું જે ક્રૂડ ઓઇલ છે એનો સંગ્રહ કરી લીધેલો છે. તો ભવિષ્યમાં ચીનને કોઈપણ ઉત્પાદન સસ્તા ભાવે કરવું પોસાશે, કારણ કે આજે એની પાસે ક્રૂડ ઓઇલનો જથ્થો પૂરતી માત્રા કરતાં પણ વધારે છે અને એ પણ એકદમ સસ્તી કિંમતે છે. તો અહીં સંગ્રહખોરી અને નફાખોરી એ પણ ચીજ વસ્તુઓના ભાવમાં વધારો કરે છે. મિત્રો, નેક્સ્ટ પ્રશ્નો સાથે આપણે ફરીથી વિડીયોમાં મળીશું. મીનવાઇલ જે મિત્રો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માગે છે તે અહીં દર્શાવેલી વિગતો અમને અમારા નંબર પર વોટ્સઅપ કરી આપો.